મિત્રો, એક પ્રશ્ન છે બહુ સામાન્ય પણ બહુ ગંભીર છે. તમારા શરીરમાં એવું કંઈ તો નથી થઈ રહ્યું ને જે તમને ખબર પણ નથી અને અંદરથી તમારી કિડની ધીમે ધીમે ફેલ થતી જઈ રહી છે. મિત્રો, આજનો વિડીયો તમે માત્ર જુઓ નહીં, આજનો વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે આજનો વિડીયો છે 3 ખતરનાક એવા સંકેતો જે દર્શાવે છે કે તમારી કિડની ફેલ છે. હવે તમે જ કહેશો, અરે મને તો કોઈ દુખાવો નથી, હું તો એકદમ ઠીક છું. કિડની ફેલ થવી એટલે હોસ્પિટલ, ડાયાલિસિસ, આ બધું તો બહુ દૂરની વાત. મિત્રો, આ જ સૌથી મોટો ખતરો છે. કિડની જ્યારે બગડવાનું શરૂ કરે છે ત્યારે એ શોર નથી કરતી, તે ધીમે ધીમે શાંતિથી અંદરથી નુકસાન કરતી જાય છે. તમને ખબર છે, 10માંથી 8 લોકોને કિડની પ્રોબ્લેમ છે, પણ તેને ખબર જ નથી, અને જ્યારે તેને ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. મિત્રો, જો આજે તમે આ સંકેતો સમજી જશો તો કદાચ તમે અથવા તમારા પરિવારના કોઈને બચાવી શકશો. ચાલો પહેલાં બહુ સરળ રીતે સમજીએ. મિત્રો, તમારી કિડની કોઈ સામાન્ય અંગ નથી. કિડની એટલે શરીરનું ફિલ્ટર, લોહી સાફ કરનાર મશીન, ઝેરી પદાર્થ બહાર કાઢનાર, પાણી અને મીઠાનું સંતુલન રાખનાર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરનાર. હવે વિચારો, જો ઘરના ફિલ્ટરમાં જ ગંદકી ભરાઈ જાય તો પાણી પી શકાય છે? એ જ રીતે મિત્રો, જો કિડની ગંદી થવા લાગે તો શરીર શું કરશે? મિત્રો, ઘણા લોકો મને કહે છે કે ડૉક્ટર સાહેબ, મને તો ફક્ત પગમાં થોડું સૂજન છે, થોડી વાર થાક લાગતો હતો, રાત્રે ઊંઘ બરાબર નહોતી આવતી અને પછી એક દિવસ રિપોર્ટ કરાવ્યો તો કિડની ફેલર અને ડાયરેક્ટ 4થા સ્ટેજમાં. ત્યારે માણસ કહે છે, કાશ પહેલાં દાન આપ્યું હોત તો વધુ સારું હતું. મિત્રો, હવે જે 3 સંકેતો હું તમને જણાવવા જઈ રહી છું એ એટલા સામાન્ય છે કે તમે રોજ અનુભવ કરતા હશો, પણ એ એટલા ખતરનાક છે, જો અવગણ્યા તો જીવન બદલી નાખશે. મિત્રો, વિડીયો જોતાં જોતાં તમારા મનમાં આવતું જાય છે ને, હા આ તો મને પણ થાય છે, મારા મમ્મીને પણ આવું છે, મારા પપ્પા રોજ આવી ફરિયાદ કરે છે. તો મિત્રો, વિડીયો બંધ ન કરતા અંત સુધી જરૂર જોજો. હવે મિત્રો, ચાલો 3 ખતરનાક સંકેતોની વાત કરી લઈએ, જેમાં સંકેત નંબર 1 છે શરીરમાં સૂજન. જો તમે સામાન્ય માનો છો, પણ યાદ રાખજો, આ સૂજન માત્ર પાણી ભરાવું નથી, આ તમારી કિડનીની ચીજ છે. મિત્રો, સવાર પડે આંખ ખોલો અને અરીસામાં જુઓ, આંખ નીચે થોડી સૂજન, ચહેરો થોડો ફૂલાયેલો, પગમાં ચપ્પલ તંગ લાગે અને તમે મનમાં કહો, અરે ગઈકાલે મીઠું વધારે ખાધું હશે, પાણી વધારે પીધું હશે. ઉંમર વધે એટલે આવું થતું જ હોય. તો મિત્રો, અહીં જ સૌથી મોટી ભૂલ શરૂ થાય છે. સૂજન કેમ થાય છે? ચાલો તેને બહુ સરળ ભાષામાં સમજીએ. તમારી કિડનીનું કામ છે શરીરમાં વધારાનું પાણી, વધારાનું મીઠું અને ઝેરી પદાર્થોને મૂત્ર દ્વારા બહાર કાઢવાનું. હવે વિચારો, જો કિડની થાકી ગઈ હોય તો કિડની ફિલ્ટર જ નથી કરી શકતી તો શું થશે? પાણી બહાર નહીં જાય, પાણી શરીરમાં જ ભેગું થવા લાગશે અને એ પાણી ક્યાં જશે? તો મિત્રો, કિડની ખરાબ થવાનું સૂજન સામાન્ય રીતે અહીં દેખાય છે. એમાં પહેલું છે પગ અને એડીમાં, ખાસ કરીને સાંજના સમયે દિવસભર ચાલ્યા પછી. નંબર 2 છે આંખ નીચે સોજો આવવો અને ચહેરા પર સોજો આવવો, જે સવારમાં વધારે હોય અને સૂઈને ઉઠતા તરત જ વધારે દેખાય છે. નંબર 3 છે હાથ અને આંગળીઓમાં સોજો, રીંગ તંગ લાગવી, મુઠ્ઠી બંધ કરવામાં તકલીફ. મિત્રો, જો આ સૂજન દરરોજ રહે તો એ સામાન્ય નથી. એક 52 વર્ષના અંકલ આવ્યા, એમણે કહ્યું, ડૉક્ટર મને તો બસ પગમાં સૂજન છે, દુખાવો નથી, બાકી બધું ઠીક જ છે. મેં પૂછ્યું, કેટલા સમયથી છે કાકા? તો કાકાએ જવાબ આપ્યો, 2-3 વર્ષથી, પણ ઉંમર છે એટલે ધ્યાન ન આપ્યું. મિત્રો, રિપોર્ટ આવ્યા, કિડની ફંક્શન ફક્ત 30%. એમણે એ વાત કહી કે કાશ આ સૂજનને મેં પહેલાં ગંભીરતાથી લીધું હોત. તો મિત્રો, તમે પણ આવું થાય છે ને કે સાંજે પગ ફૂલેલા લાગે છે, સવારમાં ચહેરો અલગ જ લાગે છે, મોજા કાઢો તો નિશાન પડી જાય છે. જો આવું થતું હોય તો ડૉક્ટરની સલાહ લેવી ખાસ જરૂરી છે. સામાન્ય રીતે તેને અવગણશો નહીં. હવે ઘણા લોકો શું કરે છે, પગ ઊંચા રાખે છે, ગરમ પાણીમાં પગ નાખે છે, મીઠું ઓછું કરે છે. આ બધું થોડી રાહત આપશે. આ ઉપાય કારણ નથી દૂર કરતા. જો સૂજનનું કારણ કિડની છે તો ઘરેલું ઉપાય માત્ર સમય પસાર કરે છે. મોટો ભ્રમ એ છે કે મને દુખાવો નથી એટલે કિડની ઠીક છે. મિત્રો, કિડની પ્રોબ્લેમમાં દુખાવો છેલ્લે આવે છે. જ્યારે દુખાવો આવે ત્યારે કિડની પહેલેથી જ ઘણું નુકસાન પામી ગઈ હોય છે. તો ક્યારે ચેક કરાવવું જ જોઈએ? મિત્રો, રોજ સૂજન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, રાત્રે વારંવાર મૂત્રો અથવા તો થાક લાગવો, જો આ લક્ષણોમાંથી 2 પણ લાગુ પડે તો ડૉક્ટરને દેખાડવું ખૂબ જ જરૂરી છે. એક નાનો રિપોર્ટ તમારી આખી જિંદગી બચાવી શકે છે. તો મિત્રો, આ તો પહેલો સંકેત. હવે આવે છે બીજો સંકેત. તમે રોજ બાથરૂમમાં જુઓ છો પણ સમજતા નથી. એ સીધું તમારી કિડનીની હાલત બતાવે છે. મૂત્રમાં બદલાવ, જે બધું જ કહી દે છે. મિત્રો, એક વાત બહુ ધ્યાનથી સાંભળજો, તમારું મૂત્ર ક્યારેય જૂઠું બોલતું નથી. શરીરમાં શું ચાલે છે એ સૌથી પહેલાં મૂત્ર બતાવે છે. પણ સમસ્યા એ છે, આપણે જોઈએ છીએ પણ સમજતા નથી અને અવગણી દઈએ છીએ. હવે સાચું કહેજો, તમે મૂત્રનો રંગ ધ્યાનથી જોયો છે? ફીણ આવે તો વિચાર કર્યો છે? રાત્રે 2 થી 3 વાર ઉઠો તો ગંભીરતાથી લ્યો છો? અથવા એવું કહો છો કે ઉંમર છે એટલે આવું થાય, પાણી વધારે પીધું હશે? બ્લડ પ્રેશરવાળાને આવું તો થતું જ રહે છે. મિત્રો, કિડની અહીંથી જ સંકેત આપે છે, જેમાં નંબર 1 છે મૂત્રનો રંગ, પહેલેથી જ ચેતવણી આપે છે. સામાન્ય રીતે મૂત્ર કેવું હોવું જોઈએ? હળવો પીળો, પારદર્શક અને વધારે તીવ્ર ગંધ વગરનું. હવે ધ્યાન આપો, બહુ ગાઢ પીળો, ભૂરો, લાલ ચટક અને ધુમ્મસ જેવું હોય તો આ બધું ખતરાનો સંકેત છે.
એક રિયલ એક્ઝામ્પલ આપું. એક ભાઈ આવ્યા, એમણે કહ્યું, ડૉક્ટર મારું મૂત્ર થોડું ગાઢ છે પણ દુખાવો નથી. મેં પૂછ્યું કેટલા સમયથી છે? જવાબ આપ્યો 1 વર્ષથી. રિપોર્ટમાં શું આવ્યું? તો કે પ્રોટીન લીકેજ છે, કિડની ડેમેજ છે અને અર્લી સ્ટેજમાં છે. મિત્રો, જો એમણે 1 વર્ષ પહેલાં ચેક કરાવ્યું હોત તો ડેમેજ રોકી શકાયું હોત. નંબર 2 છે મૂત્રમાં ફીણ, સૌથી અવગણાયેલ સંકેત. મિત્રો, આ બહુ જ મહત્વનું છે. જો મૂત્ર કર્યા પછી ઉપર સફેદ ફીણ લાંબા સમય સુધી રહે અથવા વારંવાર દેખાય તો એ શું કહે છે? પ્રોટીન મૂત્રમાં જઈ રહ્યું છે. અને પ્રોટીન ક્યાંથી જાય? તો એ કિડની ફિલ્ટર ખરાબ થવાથી. એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવું. મિત્રો, ઘરના પાણીમાં ફિલ્ટરમાં છિદ્ર પડી જાય તો શું થાય? ગંદકી પાણી સાથે જ જાય. એ જ રીતે કિડનીમાં જો છિદ્ર જેવું ડેમેજ થાય તો પ્રોટીન બહાર જાય. મિત્રો, તમને પણ લાગ્યું હશે, અરે આ તો મને પણ થાય છે પણ મેં ક્યારેય ધ્યાન નથી આપ્યું. હવે ધ્યાન આપજો. નંબર 3 છે રાત્રે વારંવાર મૂત્ર થવું. આ સાયલેન્ટ પણ ડેન્જર છે. મિત્રો, રાત્રે એકવાર ઉઠવું ઠીક છે પણ 2 થી 3 વાર દરરોજ અને વર્ષો સુધી તો એ સામાન્ય નથી. કિડની જ્યારે કમજોર થાય છે ત્યારે દિવસમાં કામ નથી કરતી અને રાત્રે વધુ દબાણ રહે છે. ઘણા લોકો કહે છે રાત્રે ઊંઘ તૂટી જાય છે, સવારથી થાક લાગે છે, મને ચીડિયું રહે છે. મિત્રો, જો આ બધું જ જોડાયેલું છે તો સૌથી મોટો ભ્રમ અને મૂત્રમાં બળતરા નથી એટલે બધું ઠીક છે. દુખાવો નથી એટલે કિડની પણ ઠીક છે. કિડનીના પ્રોબ્લેમમાં દુખાવો છેલ્લે આવે છે તો મિત્રો ક્યારેય તરત જ ટેસ્ટ કરાવવો જરૂરી બને છે. જો એ ફીણવાળું મૂત્ર, રંગ બદલાયેલું, રાત્રે વારંવાર ઉઠવું, સૂજન અને થાક, જો આ લક્ષણો દેખાય તો તુરંત જ રિપોર્ટ કરાવવો જરૂરી છે. યુરિન રૂટીન અને ક્રિએટિન ટેસ્ટ કરાવો. બહુ સરળ, બહુ સસ્તું પણ બહુ જ મહત્વનું. હવે આવતો સંકેત એવો છે કે જેને લોકો ઉંમર કહે છે પણ હકીકતમાં એ કિડનીની છેલ્લી ચેતવણી હોઈ શકે છે. અતિશય થાક, ઉલટી, ગૂંથવણ, શરીર કેમ હારી જાય છે? મિત્રો, એક પ્રશ્ન પૂછી શકું? તમે રોજ કેટલા થાકેલા રહો છો? સવાર પડે અને છતાં પણ શરીર ભારે ભારે લાગે છે? નાનું કામ કરો અને તરત જ શ્વાસ ચડે છે? અને જો તમે મનમાં કહો કે ઉંમર છે એટલે થાક આવે, આજકાલ સ્ટ્રેસ વધારે છે, ઊંઘ બરાબર નથી થતી એટલે હશે. મિત્રો, આ જવાબ ઘણી વખત ખોટા હોય છે. કિડની અને થાકનો સંબંધ બહુ સરળ ભાષામાં સમજીએ. ચાલો, કિડની એક મહત્વનું કામ કરે છે, લોહીમાં રહેલું ઝેર એટલે કે ટોક્સિનને બહાર કાઢવાનું અને લોહીને શુદ્ધ રાખવાનું. હવે વિચારો, જો કચરો જ બહાર ન જાય તો ઘરનું વાતાવરણ કેવું બને? ગંધ, બેચેની અને માથું ભારે. એ જ સ્થિતિ શરીરમાં થાય છે. ઝેર લોહીમાં રહે છે તો મગજ પર અસર કરે છે અને શરીર થાકી જાય છે. અતિશય થાક એ સામાન્ય નથી. મિત્રો, આ થાક કેવો હોય છે ખબર છે? જ્યારે કામ વધારે કર્યું હોય એવો નહીં, એક દિવસ આરામ કરી લઈએ એવો પણ નહીં. એવો થાક જે આરામથી પણ ન જાય, ઊંઘ પછી પણ રહે અને મનને ચીડિયું બનાવે. ઘણા લોકો કહે છે કશું કરવાનું મન જ નથી થતું, બસ પડ્યા રહેવાનું જ મન થાય છે. ઉલટી, મલિનતા એ ડેન્જર સિગ્નલ છે. હવે ધ્યાનથી સાંભળજો. જો કિડની ખરાબ થાય તો લોહીમાં ઝેરી પદાર્થ વધે અને શરીર શું કરે? ઉલટી થાય, ખાવાનું મન ન થાય, મોઢામાં કડવો સ્વાદ રહે, ગેસ અને ઉબકા થાય. ઘણા લોકો અહીં કહે છે કે પેટની તકલીફ હશે, એસિડિટી છે. મિત્રો, ઘણી વખતે પેટ નથી, એક કિડની છે. ગૂંચવણ અને યાદશક્તિમાં ઘટાડો, આ સંકેત પણ બહુ ગંભીર છે. વાતો ભૂલી જવું, ધ્યાન કેન્દ્રિત ન થવું, વાત કરતાં ગૂંચવણ અને ક્યારેક અજીબ વર્તન કરવું. મિત્રો, કિડની અને મગજ સીધા જોડાયેલા છે. જ્યારે ઝેર વધે છે ત્યારે મગજ સૌથી પહેલો અસર પામે છે. એક 60 વર્ષના કાકા એમના દીકરાને કહ્યું, પપ્પા પહેલાં જેવા નથી, વાતોમાં ભૂલ કરે છે, હંમેશા થાકેલા રહે છે. બધાને લાગ્યું ઉંમર છે, વૃદ્ધાવસ્થા છે. રિપોર્ટ આવ્યો તો કિડની ફેલર, એડવાન્સ સ્ટેજમાં. ડૉક્ટરે કહ્યું આ લક્ષણો 2-3 વર્ષ પહેલાંથી શરૂ થયા હતા. જો ત્યારે ઓળખાયા હોત તો આ સ્થિતિ અલગ જ હોઈ શકત. આ લક્ષણો તમે કે તમારા ઘરના કોઈકને જોયા જ હશે, જેવા કે સતત થાક, ભૂખ ન લાગવી, ઉલટી થવી, ચીડિયું મન. તો આ વિડીયો એમને જરૂર બતાવજો. જો આ લક્ષણો સાથે મૂત્ર ઓછું થવું, શ્વાસમાં તકલીફ થવી, ખૂબ સૂજન રહેવું, ઉલટી બંધ ન થવી, આવું પણ જણાય તો એ ગંભીર સાઇન કહેવાય. તુરંત જ ડૉક્ટરને બતાવવું જરૂરી બને છે. અહીં ઘરેલું ઉપાય નહીં, સમય બચાવવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, કિડની ફેલ થવું એક દિવસમાં નથી થતું, વર્ષો લાગે છે, સંકેતો આપે છે પણ આપણે તેને અવગણીએ છીએ અને પછી કહીએ અચાનક થયું. નહીં મિત્રો, અચાનક નહીં, અવગણનાના કારણે થયું છે. હવે એકદમ સાચું બોલીએ. જ્યારે કિડનીની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો શું કહે છે? અરે ઘરેલું ઉપાય કરી લઈએ, આયુર્વેદિક છે એટલે નુકસાન નહીં કરે, પણ પાણી વધારે પીવાનું શરૂ કરી દઈએ. મિત્રો, ઘરેલું ઉપાય ખોટા નથી પણ અધૂરા છે અને ઘણી વખત ખોટી રીતે કરેલા ઉપાય કિડનીને વધુ નુકસાન કરે છે. ઘરેલું ઉપાય કિડનીને સારું નથી કરતા પરંતુ દબાણ ઓછું કરી શકે છે. જો કિડની પહેલેથી જ ખરાબ થઈ ગઈ હોય તો ઘરેલું ઉપાય રોગ રોકી શકતા નથી, માત્ર સમય ખેંચે છે. નંબર 1 છે પાણી વધારે પીવું. એ સૌથી મોટો ભ્રમ છે. મિત્રો, આ વાત તમે સૌએ સાંભળી જશે, કિડની માટે પાણી વધારે પીવું જોઈએ. આ વાત અડધી સાચી છે. તો મિત્રો, ક્યારે સાચી ગણાય? જ્યારે કિડની સ્વસ્થ હોય અને જ્યારે માત્ર પ્રિવેન્શન કરવું હોય ત્યારે. ક્યારે ખતરનાક છે? તો જ્યારે કિડની પહેલેથી જ કમજોર હોય, જ્યારે સૂજન હોય, જ્યારે શ્વાસ ચડતો હોય. મિત્રો,
કિડની જો પાણી બહાર કાઢી ન શકે તો ઉપરથી તમે પાણી ઢોળો તો શું થશે? સૂજન વધશે, ફેફસામાં પાણી અને શ્વાસ રોકાઈ જશે. એટલે પાણી તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવું જોઈએ. નંબર 2 છે આયુર્વેદિક દવા. ઘણા લોકો કહે છે કે આ તો આયુર્વેદિક જ છે ને, હર્બલ છે એટલે સાઈડ ઇફેક્ટ નથી. તો મિત્રો, કેટલીક આયુર્વેદિક દવાઓમાં ભારે ધાતુઓ, સ્ટીરોઇડ અને અજાણ્યા મિશ્રણ હોઈ શકે છે. સ્વસ્થ માણસ માટે કદાચ ચાલે, પરંતુ કિડની પેશન્ટ માટે ખતરનાક સાબિત થાય છે. ખાસ કરીને કોઈ પણ ચમત્કારી દવા ડાયાલિસિસ વગર કિડનીને ઠીક આવી દાવા કરતી બાધાથી દૂર રહો. નંબર 3 છે મીઠું ઓછું કરવું. હા મિત્રો, મીઠું ઓછું કરવું પણ એકદમ બંધ કરવું એ ખોટું છે. અચાનક ખૂબ ઓછું એ પણ ખોટું છે. શરીરને પણ મીઠું જોઈએ, સંતુલન જરૂરી છે. બહારનો ખોરાક ઓછો લેવાનું, પેકેટવાળું નહીં, અથાણું, પાપડ અને ઓછું કરવું. નંબર 4 છે ફળ. નાળિયેર પાણી બધાને ચાલે. મિત્રો, અહીં પણ ગૂંચવણ છે. ઘણા લોકો કહે છે ફળ તો હંમેશા સારા, પણ કિડની પેશન્ટમાં પોટેશિયમ વધી શકે છે. વધારે પોટેશિયમ એટલે હૃદય પર અસર કરે અને ધડકન બગડે. એટલે ફળ પણ કિડની સ્ટેજ મુજબ ડૉક્ટરની સલાહથી જ લેવા જોઈએ. સૌથી ખતરનાક ભૂલ. આ સાંભળીને તમને દુઃખ લાગશે પણ સાચું છે. હવે તો મોડું થઈ ગયું છે, શું ફાયદો ટેસ્ટ કરાવીને? આ વિચાર કિડનીને નહીં, તમને હાર અપાવે છે. મિત્રો, કિડની ફેલ થયા પછી પણ જીવન ચાલે છે, ગુણવત્તા બચાવી શકાય છે. જો સમયસર સમજીએ તો સાચું શું કરવું જોઈએ? નિયમિત ટેસ્ટ, બ્લડ પ્રેશર કંટ્રોલમાં, ડાયાબિટીસ કંટ્રોલમાં, દવાઓ નિયમિત લેવી, ડૉક્ટર સામે ખુલ્લી વાત કરવી, ઘરેલું ઉપાય એટલે કે સપોર્ટ સારવાર નહીં. તમને પણ ક્યારેય એવું લાગ્યું છે કે હું તો ઘરેલું ઉપાયથી જ ઠીક થઈ જઈશ? તો કોમેન્ટમાં સાચું લખજો. આ વિડીયો શરમાવવા માટે નથી, બચાવવા માટે છે. હવે આગળ લોકો જે પ્રશ્ન પૂછતા ડરે છે, ડાયાલિસિસ એટલે શું? કિડની ફરી સારી થાય? મિત્રો, ઘણા લોકો મને એક જ કહે છે કે ડૉક્ટર, મનમાં તો ઘણા પ્રશ્ન છે પણ પૂછતા શરમ આવે છે. મિત્રો, સ્વાસ્થ્યમાં શરમ નહીં, સમજ જરૂરી છે. ચાલો આજે બધા પ્રશ્ન ખુલ્લેઆમ સરળ ભાષામાં સમજીએ. જેમાં પહેલો સવાલ છે કિડની ફેલ એટલે શું? શું બંને કિડની બંધ થઈ જાય? નહીં મિત્રો, આ બહુ જ મોટો ભ્રમ છે. કિડની ફેલ એટલે કિડની ધીમે ધીમે કમજોર થવી, કામ કરવાની ક્ષમતા ઘટવી. ઘણા લોકો પાસે 30%, 40%, 50% કિડની કામ કરતી હોય છે અને છતાં યોગ્ય સારવારથી સામાન્ય જીવન ચાલે છે. પ્રશ્ન નંબર 2 છે કિડની ફરી સારી થઈ શકે? સાચો જવાબ સાંભળજો. સંપૂર્ણ રીતે નવેસરથી સારી થવી એ બહુ જ મુશ્કેલ છે, પણ વધુ ખરાબ થવાથી રોકી શકાય છે. મિત્રો, કિડનીને રોગમાં લક્ષ્ય છે બચેલી કિડનીને બચાવી, ડેમેજ ધીમું કરવું અને ડાયાલિસિસ ટાળવું કે મોડું કરવું. આ બધું સમયસર ખબર પડે તો જ શક્ય છે. પ્રશ્ન નંબર 3, ડાયાલિસિસ એટલે શું? બહુ ડરાવણું છે. મિત્રો, ડાયાલિસિસ બિનજરૂરી ડર ફેલાયેલો છે. સાદી ભાષામાં ડાયાલિસિસ એટલે કિડનીનું કામ મશીન દ્વારા કરાવવું. આ સરળ નથી, પણ લાખો લોકો વર્ષો સુધી ડાયાલિસિસ સાથે સારી રીતે જીવે છે. ડર નહીં, સમજ જરૂરી છે. નંબર 4 છે ડાયાલિસિસ એકવાર શરૂ થાય એટલે આખી જિંદગી ચાલે? ના મિત્રો, હંમેશા નહીં. કેટલીક પરિસ્થિતિમાં થોડીવાર માટે પણ થાય છે, પણ જો કિડની બહુ વધારે ફેલ થઈ ગઈ હોય તો લાંબા સમય સુધી પણ જરૂર પડી શકે છે. મિત્રો, ડાયાલિસિસ એ દુશ્મન નથી, એ જીવન બચાવનાર છે. પ્રશ્ન નંબર 5, કિડની પેશન્ટ નોકરી કરી શકે? હા મિત્રો, જરૂર કરી શકે. ઘણા લોકો ઓફિસે જાય છે, બિઝનેસ કરે છે અને ટ્રાવેલ પણ કરે છે. ફક્ત જરૂર છે નિયમ, સમય અને ડિસિપ્લિનની. કિડની રોગ જીવન બંધ કરતો નથી, જીવન બદલે છે. પ્રશ્ન નંબર 6 છે ડાયાલિસિસ અથવા તો બીપી હોય તો કિડની ચોક્કસ બગડે? ચોક્કસ નહીં, પણ જોખમ વધારે. જો મિત્રો સુગર કંટ્રોલમાં, બીપી કંટ્રોલમાં અને નિયમિત દવા લેવાય તો કિડની વર્ષો સુધી ઠીક રહે છે. મિત્રો, ડિસિપ્લિન એટલે પ્રોટેક્શન. પ્રશ્ન નંબર 7 છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કોણ કરી શકે? મિત્રો, ટ્રાન્સપ્લાન્ટ દરેકને જરૂરી નથી, દરેક માટે શક્ય પણ નથી. યોગ્ય દર્દી, યોગ્ય દાતા અને યોગ્ય સમય ખૂબ જ જરૂરી છે. તો ટ્રાન્સપ્લાન્ટ પછી સામાન્ય જીવન પણ શક્ય છે. મિત્રો, આ પ્રશ્નોમાંથી કયો પ્રશ્ન તમારા મનમાં હતો? કોમેન્ટમાં જરૂર લખજો. મારો પ્રશ્ન આ હતો, તમારા પ્રશ્નથી બીજાને પણ હિંમત મળશે. મિત્રો, ડર સૌથી મોટો રોગ છે. માહિતી હોય, સમજ હોય તો અડધો રોગ ત્યાં જ ખતમ થઈ જાય. જો તમે આ વિડીયો અહીં સુધી જોયો છે તો એક વાત ચોક્કસ છે કે તમે તમારા સ્વાસ્થ્યને ગંભીરતાથી લો છો. એ જ રીતે સૌથી મોટો પહેલું પગથિયું છે. મિત્રો, આ વિડીયોમાં જોડાયેલા 3 ખતરનાક સંકેતો શાંતિથી આવે છે પણ નુકસાન મોટા કરે છે. એક વાત દિલમાં બેસાડી લો, કિડની રોગ અચાનક નથી થતો, વર્ષો લે છે અને સંકેતો આપે છે, પણ આપણે ધ્યાન નથી આપતા અને પછી કહીએ છીએ અચાનક થયું. નહીં, અચાનક નહીં, અવગણવાથી થયું છે. મિત્રો, આજથી આ 5 વાત નોટ કરો અને વર્ષે એકવાર યુરિન રૂટીન અને ક્રિએટિન ટેસ્ટ કરાવો. બ્લડ પ્રેશર કંટ્રોલ, સુગર કંટ્રોલ, દવાઓ નિયમિત લો અને ડૉક્ટરથી ડરો નહીં. મિત્રો, એક રિપોર્ટ લાખો રૂપિયા અને જીવન બંને બચાવી શકે છે. મિત્રો, આ વિડીયો ફક્ત તમારા માટે નથી, તમારા મમ્મી પપ્પા, તમારા જીવનસાથી, તમારા કાકી મામી, તમારા મિત્રો માટે છે. ઘણા લોકો શરમ, ડર અને અજ્ઞાનતાના કારણે સમયસર ચેક નથી કરાવતા. આ વિડીયો એમને જરૂર મોકલજો. મિત્ર, સ્વાસ્થ્ય એ એવું છે જે પૈસા આવે અને જાય, કામ આવે ને જાય, સમય પણ જાય છે, પણ શરીર એક જ મળે છે. કિડની શાંતિથી કામ કરે છે, ફરિયાદ નથી કરતી, પણ જ્યારે તૂટી જાય ત્યારે જીવન અટકાવી શકે છે. મિત્રો, જો આ વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો, વિચાર બદલ્યો હોય કે કોઈની બચવાની શક્યતા આવી હોય તો એક લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈનું ડાયાલિસિસ ટળે. અને જાગૃત રહો, સમજદાર રહો અને તમારા શરીરને સંભાળતા શીખો. ફરી મળીશું એક આવા જ નવા સ્વાસ્થ્ય વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.